નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે બિહાર ચૂંટણીનું જે પરિણામ સામે આવ્યું છે તેને લઈને, અને જે પ્રમાણે પરિણામ આવ્યું છે એ ક્યાંક અનએક્સપેક્ટેડ અત્યારે તો જોવા મળી રહ્યું છે। અનએક્સપેક્ટેડની સાથે સાથે અનબિલીવેબલ પણ છે। અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે પ્રમાણે 243 જેટલી સીટ હતી, તેમાંથી 122માં બહુમતી જે જોઈતી હતી। બે ફેઝમાં પ્રથમવાર એવું થયું કે બે ફેઝમાં ઇલેક્શન એ પણ બિહારમાં અત્યારે તો યોજવામાં આવ્યું। 6 તારીખ અને 11 તારીખે 6 તારીખે 65.8% મતદાન થયું, તો બીજી બાજુ ફેઝ 2માં એટલે કે 11 તારીખે 69.12% એટલે 69.12% જે વોટિંગ જોવા મળ્યું, ને ટોટલ 67.10% જે વોટિંગ જોવા મળ્યું, તે અત્યાર સુધીનું સૌથી વધારે વોટિંગ પણ બિહારનું જોવા મળી રહ્યું છે। બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આ વખતે પહેલી સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અત્યારે તો જોવા મળી રહી છે, જે પ્રમાણે 96 જેટલી સીટો અત્યારે જીતી હોય તેવી જે વિગતો તો સામે આવી છે, પ્લસ જેડીયુ 84, એલજેપી 19 અને અન્ય 9। તો બીજી બાજુ મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધન અત્યારે બહુ જ કપરી પરિસ્થિતિમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કે જેમાં આરજેડી 23, કોંગ્રેસ જે 2 કે 3 જેટલી સીટો છે, સીપીઆઈએમની પણ એક છે, અન્ય પણ અત્યારે તો 2 સીટ જોવા મળી રહી છે। સાથે જ બે પાર્ટી ઉપર ક્યાંક શંકા હતી, એક તેજ પ્રતાપ યાદવની પાર્ટી અને બીજી પ્રશાંત કિશોરની, કે એ બંને પાર્ટી આ વખતે કંઈક નવા જૂની કરશે કે કેમ, તો બંને પાર્ટીમાંથી એક પણ પાર્ટીએ કોઈ ખાતું ખોલાવ્યું હોય તે પરિસ્થિતિ છે નહીં। પણ મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધનમાં જે પ્રમાણે 27 જે આરજેડીની સીટો તો છે ને, હજુ પણ તેજસ્વી યાદવની વાત કરીએ તો તેજસ્વી યાદવને લઈને ક્યાંક વિગતો જે હજુ પણ સામે આવી નથી। બીજી બાજુ હજુ પણ ક્યાંક પરિસ્થિતિ એ જ છે કે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। ક્યાંક એવું તો જોવા મળી રહ્યું છે કે 3500 જેટલા મતથી તેજસ્વી યાદવ જે આગળ તો હતા, પણ હજુ સુધી તેનું રિઝલ્ટ સામે આવ્યું નથી। બીજી બાજુ જોવા જઈએ તો અત્યાર સુધીની આ મહત્વનું ઇલેક્શન એટલા માટે કહેવાતું હોય છે કારણ કે અત્યાર સુધી જે 4 ફેઝમાં કે 5 ફેઝમાં ઇલેક્શન થતું હતું, ત્યારે આ વખતે 2 ફેઝમાં થયું। એસઆઈઆરની પ્રક્રિયાની બધી જ બાબતો જે જોવા મળી, પણ આ તમામ બાબતોની વચ્ચે આખરે રિઝલ્ટ જ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિર્મલ શિરોયાજી, કે જેઓ રાજનૈતિક વિશેષજ્ઞ છે, સાથે સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, અને ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્रेस पार्टी प्रवक्ता है। आप सर्वे सौदू पहला तो स्वागत है। निर्मल जी, सबसे पहला सवाल मैं आपसे पूछना चाहूँगा, जिस तरीके से अगर हम बिहार के चुनाव की बात करो, रिजल्ट जिस तरीके से सामने आया है, सबसे पहले निर्मल जी रिजल्ट के बारे में आप क्या कहोगे? का साथ देते हैं। वैसे इतनी उम्मीद नहीं थी, किसी को भी नहीं थी। विपक्ष जिस तरह से मेहनत की वहां पर महागठबंधन ने, यह नहीं कहा जा सकता कि उनकी इतनी बुरी गत होगी। ये कैसे हुआ, यह तो जनता के मन में कोई नहीं कहा, लेकिन हाँ, वोट का जो प्रतिशत बढ़ा है 11% से आसपास, इस वोट प्रतिशत ने निश्चित रूप से सत्ता को लाभ पहुंचाया है। और जो बिहार का जो परंपरा रही है, मतलब आजादी के बाद से जब जब भी चुनाव हुए हैं और वोट प्रतिशत बढ़ा है, तो उसका लाभ सत्ताधारी दल को मिलता रहा है। ये पुराना उसका रवैया रहा है। तो ऐसी स्थिति में, और दूसरा ये कि विपक्ष देखा जाए तो गठबंधन बना जरूर चुनाव पूर्व, लेकिन वो एकजुट नहीं है। ना तो वो प्रत्याशी चयन करते वक्त एकजुट नजर आया, और ना ही चुनाव लड़ते वक्त। कई स्थानों पर, दर्जनभर स्थान ऐसे थे जहां पर वो एक दूसरे के खिलाफ लड़ रहे थे। और दूसरा, जो पूरे सत्ता के खिलाफ जो एक माहौल बनाया जा सकता था, वो बनाने में कहीं ना कहीं विपक्ष कमजोर साबित हुआ। एक नेता कोई और मुद्दा उठा रहा है, दूसरा नेता कोई और मुद्दा उठा रहा है, और इन सब मुद्दों को एक साथ एकजुट होकर नहीं उठाया जा सका, जिसका लाभ सत्ताधारी दल ने उठाया, एनडीए ने उठाया, और उन्होंने अपनी पूरी ताकत झोंकी। देखिए, एनडीए की जीत ये सामान्य जीत नहीं है। आप प्रधानमंत्री, मुख्यमंत्री से लेकर जितने उनके बड़े नेता है, केंद्रीय मंत्री हो और कई राज्यों के मुख्यमंत्री हो और अन्य नेता हो, सबने अपनी पूरी ताकत झोंक दी, गली गली घूमे हैं, लोगों से कनेक्ट किया है और लोगों तक अपनी बात पहुंचाई है, विपक्ष की खामियों को सामने रखा है, और इसका लाभ उन्हें मिला है।
तो इसलिए फिलहाल ये कहना कि सब कुछ एकाएक हो गया है या अप्रत्याशित है, ये पूरी तरह अप्रत्याशित नहीं है, लेकिन हाँ एक अच्छा जन समर्थन मिला है एनडीए को, और यह एक जिम्मेदारी बढ़ाता है। नीतीश कुमार सरकार की जिम्मेदारी बढ़ती है और केंद्र सरकार की जिम्मेदारी भी इस परिणाम पर बढ़ती है। बिल्कुल जे प्रमाणेની પરિસ્થિતિ તો એમ કહી શકાય કે ઘણા બધા જે અલગ અલગ આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે જે પરિસ્થિતિ જોવા મળી, જયવંતભાઈ ફરી એકવાર જે અત્યારે તો એનડીએની જે સરકાર તો બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, એમ કહેવાય કે અત્યારે સૌથી મોટી પાર્ટી બનીને પણ અત્યારે તો જે સામે આવી છે। આ વખતે એક બાબત એ પણ અત્યારે તો ચર્ચાઈ રહી છે કે ઘણી એવી પરિસ્થિતિ હતી કે ના ભાજપ જીતશે કે નહીં જીતે, એટલે કે એનડીએ જીતશે કે નહીં જીતે, પણ આખરે છેલ્લે ભારતીય જનતા પાર્ટી ઉપર મોહર તો વાગી જ ગઈ। કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ પ્રથમ તો આપણે હું એક ફિલ્મના ઉદાહરણ દ્વારા વાત કરીશ, કારણ કે તો વધારે લોકોને ખ્યાલ આવશે કે કોઈ પણ સફળ બાબત થતી હોય છે ત્યારે એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે। આપણે એમ કહીએ કે અમિતાભ બચ્ચનની ફિલ્મો હિટ જતી હતી, તો એમાં અમિતાભ બચ્ચન માત્ર એકમાત્ર કારણ નહોતું। શોલે ફિલ્મની વાત કરીએ, સૌથી વધુ લાંબી ચાલેલી એક સમયની ફિલ્મ, એમાં તમે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને એની એક્ટિંગ, સંજીવ કુમારની એક્ટિંગ, હેમા માલિની, જયા બહાદુરી, વખતે જયા બહાદુરી હતા, એની એક્ટિંગ છે એ ઇવન તમે સચિન નામનો નાનો કલાકાર હોય કે જગદીપ હોય સુરમા ભોપાલીની ભૂમિકામાં, તો દરેકની એક્ટિંગ એમાં જોરદાર હતી। એટલે સાથોસાથ આર.ડી. બર્મનના ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક, આપણને હિંચકાનું મ્યુઝિક હજુ પણ યાદ છે કે જ્યારે બધા મૃત્યુ પામે છે એની હત્યા થઈ જાય છે તો એ હિંચકો ચાલતો રહે છે, અને એ જે દ્રશ્ય હતું એ કેવું કમકમાટી ભર્યું દ્રશ્ય હતું। તો રમેશ સિપ્પીનું નિર્દેશન, ગબ્બરસિંહની એના રોલમાં અમજદ ખાનની એક્ટિંગ, આ બધું પહેલા ગબ્બરસિંહ ભૂમિકામાં ડેની આવવાના હતા, એને બદલે અમજદ ખાન આવ્યા। આ બધી જો પરિસ્થિતિનો આપણે વિચાર આ સંદર્ભમાં કરીએ તો તમે જોશો કે ગયા વખતે મુકેશ સાહની છે વીઆઈપી પાર્ટી એ એનડીએ સાથે હતી, એના બદલે આ વખતે ચિરાગ પાસવાન જે એનડીએ સાથે હતા, ચિરાગ પાસવાનને ગઈ વખતે અલગ રાખ્યા હતા, એને સાથે નહોતા લીધા, અથવા તો એ પોતે અલગ થયા હતા કે જે કઈ હોય તે, પણ એના કારણે જનતા દળ યુનાઇટેડને કેટલું નુકસાન ગયું હતું અને ચિરાગ પાસવાનને પોતાને કેટલું નુકસાન ગયું હતું। આ વખતે બધા જ સાથે આવ્યા અને એની પાછળની ભૂમિકા અમિત શાહની, અને સાથોસાથ નરેન્દ્ર મોદીની યોજનાઓ તમે જુલાઈ અને ઓગસ્ટ 2 મહિનામાં એમણે હજારો કરોડ, એટલે જુલાઈમાં 7,200 કરોડ ને ઓગસ્ટમાં લગભગ 16,000 કે સમથિંગ કરોડ યોજના એમણે એની કાં તો લોકાર્પણ કર્યું કાં તો એને ખાતમુહૂર્ત કર્યું। ફેબ્રુઆરીમાં તમે બજેટમાં જુઓ તો બજેટમાં નિર્મલા સીતારામનનું મધુબની સાડી પહેરીને અને પટના એક્સપ્રેસ હાઈવે લખનઉ બોર્ડ માટે જાહેરાત કરવી, અને સાથોસાથ નીતિશ કુમારનું શિક્ષા મિત્ર એને 10,000 રૂપિયા સ્માર્ટફોન માટે, અને વિકાસ મિત્ર ને 25,000 રૂપિયા ટેબ્લેટ માટે આપવા। તો સાથોસાથ 10,000 રૂપિયા તો આપણે જાણીએ છીએ કે મહિલાઓને આપ્યા। તો એમણે વચનો પણ એ રીતના આપ્યા। આ લોકોએ જે વચન આપ્યા એમાં અધરતાલ, એટલે કે દરેક પરિવારને સરકારી નોકરી, હવે આ કોઈ સંભવ જ નહોતું કે દરેક પરિવારને તમે સરકારી નોકરી આપી શકો, અને એ પણ 20 દિવસની અંદર। એટલે એ બધું ભેગું થઈ, બધા જ ભેગા માંજી છે એ પણ કદાચ એવું લાગતા હતા કે એની માગણી છે એ નહીં સંતોષાય, એ સાથે નહીં રહે, તો બધાને સમાવેશ કરી નીતિશ કુમારની બાબતમાં પણ એવું લાગતું હતું કે ભાજપ આ વખતે એને ચાન્સ નહીં આપે, એને કદાચ મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર નહીં કરે, પણ એ પણ થઈ ગયું। એટલે બધા પરિબળો એટલે જોડે આવ્યા, સામા પક્ષે રાહુલ ગાંધી ને તેજસ્વી યાદવ એનો અંદરો અંદર સંઘર્ષ, ઇવન યાદવ પરિવારમાં તમે જુઓ તો તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, રોહિણી આચાર્ય જેને રાહુલ પ્રસાદને કિડની આપી, આ બધાનું જે પ્રકારનો અંદર અંદર કલહ હતો એ બધો જ આપણને અત્યારે પરિણામના રૂપમાં દેખાઈ રહ્યો છે। બિલકુલ। અને રાજેશભાઈ એમ કહેવાય કે જ્યારે અત્યારની આ જે પરિસ્થિતિ જોવા મળી છે તેમાં અખિલેશ યાદવ હજુ પણ એક જ બાબત કહી રહ્યા છે કે ના, આ એસઆઈઆરની જે આ પ્રક્રિયા થઈ કે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ પણ પહોંચી ગઈ, એટલે કે ફરી એકવાર જે ઈવીએમ ઉપર અત્યારે જે ઠીકરું ફોડ્યું હોય તે પરિસ્થિતિ સામે આવી છે। અને જ્યારે 243 બેઠક મુદ્દાઓ ઘણા સારા એવા ઉપાડ્યા હતા,
ઘણી બધી રીતે અત્યારે તો જે મહાગઠબંધન પણ આગળ આવ્યું હતું, તેજસ્વી યાદવને ગઈકાલ સુધી એવો કોન્ફિડન્ટ હતો કે ના ગમે તે થઈ જાય આજે તો અમે જીતીને જ બતાવીશું તે પરિસ્થિતિ હતી, પરંતુ અચાનક જ રિઝલ્ટ ચેન્જ થઈ ગયું. રાજેશભાઈ. યજ્ઞભાઈ, બિહારમાં છેલ્લા 4 એક્ઝિટ પોલ એ ખોટા પડ્યા હતા અને આ વખતે એવું લાગતું હતું કદાચ બિહારમાં એક્ઝિટ પોલ સાચા નહીં પડે અને આજે એ જ થયું છે. આ ફરી વખતે એક્ઝિટ પોલ જે છે એ ખોટા પડ્યા છે. એ પરિપ્રેક્ષમાં કે તમામ એક્ઝિટ પોલ જે છે એ મહાગઠબંધનને 80 થી ઓછી સીટ કોઈ એક્ઝિટ પોલની અંદર આપતા નહોતા. એની જગ્યાએ અત્યારે 30 નો આંકડો પણ જે મહાગઠબંધન છે એ ક્રોસ કરી શકે પરિસ્થિતિમાં નથી. અને આવું કેમ બન્યું? જે તમે કીધું કે અખિલેશ યાદવે તમારે હાર પછી એના સાચા કારણ શોધવા પડે. જ્યાં સુધી તમે હારના બહાના શોધો ત્યાં સુધી તમારી પરિસ્થિતિ જે છે એ સુધરે નહીં. સૌથી પહેલી તો વાત કરીએ બે ટીમની, તો એક ટીમ એવી હતી કે જેના 2 પાર્ટનર, જે મુખ્ય પાર્ટનર હતા ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ, તો બંનેનો સ્ટેક લગભગ એક સરખો હતો. 1-2% વોટ શેરની અંદર તફાવત હતો. 22% આસપાસ જેડીયુ ના હોય તો 20% આસપાસ ભારતીય જનતા પાર્ટી ના હોય. સામે પક્ષે એવું હતું કે આખી ચૂંટણીનો ભાર એ મેક્સિમમ જે છે એ રાજદ ઉપર હતો. કારણ કે કોંગ્રેસ કહેવાય રાષ્ટ્રીય પાર્ટી એમની સાથે, પણ એની પરિસ્થિતિ બિહારમાં શું છે આપણે બધા જાણતા. અને એટલે 143 સિવાયની જે 100 બેઠકો ચૂંટણીના પરિણામ પહેલા પણ જેટલા વિશ્લેષણ કર્યા એમાં મેં એક વાત કીધી હતી, કદાચ સ્ટ્રાઇક રેટ જો રાજદનો 80 સુધીનો પણ રહે તો બાકીની 42 જે સીટો છે એ જે 100 સીટ ફાળવેલી છે કોંગ્રેસ સિવાય ડાબેરીઓને, વીઆઈપી ને બધાને ગણીને, એની અંદર પરિસ્થિતિ એવી છે ખરી કે 50% સુધીનો સ્ટ્રાઇક રેટ એ લોકો મેળવી શકે? તો એનો જવાબ સ્પષ્ટ રીતે ના તો ત્યાંના જમીની રાજકારણથી મળતો તો ના આપણે પાછળના ઇલેક્શનો નો અભ્યાસ કરીએ તો મળતો. બીજી તરફ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ચિરાગ પાસવાનને સાથે લીધા. તારા ઘણા બધા આશ્ચર્ય થયું હતું કે ભાઈ એક જ ધારાસભ્ય જેનો હતો 6% વોટ શેર હતો એને 29 સીટો આપી દીધી. પણ એ 29 સીટ આપી એની સાથે સાથે આખા બિહારની અંદર જે વોટરનું ધ્રુવીકરણ થઈને ગઈ વખતે જે નીતિશ કુમારને ખાસ કરીને નુકસાન થયું તે નુકસાનને ખાળવાનો પ્રયાસ કર્યો અને આપણને પરિણામની અંદર દેખાય છે. એટલે સૌથી પહેલા તો બે ટીમની વચ્ચેનો આ સૌથી મોટો અંતર હતો. બીજું એક તરફ ચૂંટણીની ટિકિટો જે છે સમયસર ફળવાઈ ગઈ હતી. મહાગઠબંધનમાં આપણે જાણીએ છીએ છેક છેલ્લા સમય સુધી કસમકસ રહેતી હતી અને એની અંદર ખેંચતાણ થઈ, ઘણા બધા લોકો અપક્ષ તરીકે પણ ત્યાં આગળ ચૂંટણીમાં ઉભા રહ્યા ને એ બધું ચાલ્યું. બીજું, ભારતીય જનતા પાર્ટી ભલે ગઠબંધનમાં ચૂંટણી લડતી હોય પણ તમે નીતિશ કુમાર અને નરેન્દ્રભાઈ મોદી બંનેને એક સાથે જનસભા કરતા કેટલી સભાઓની અંદર જોયા? તો એમણે સ્ટ્રેટેજી નક્કી કરેલી હતી. કારણ કે નીતિશ કુમારનું મુસ્લિમ વોટ બેંક ઉપર પણ હજી પણ પ્રભુત્વ છે, ભલે ભારતીય જનતા પાર્ટીની સાથે હોય તે છતાં. અને એટલે ધ્યાન એ રાખવામાં આવ્યું કે જે સીમાંચલનો પ્રદેશ છે કે જ્યાં આગળ હિન્દુત્વ, હાર્ડલાઇન હિન્દુત્વ ચાલે છે એવી જગ્યા ઉપર બંને જણા એક સાથે દેખાય અને કોઈ એક સ્ટેટમેન્ટ જે છે જેડીયુની વોટ બેંકને ઇફેક્ટ કરે તો એ નહીં થવું જોઈએ. એટલે એક સાથે ચૂંટણી લડ્યા પણ કઈ બેઠક ઉપર સાથે પ્રચાર કરવો અને કઈ બેઠકો કઈ જિલ્લાની અંદર અલગ અલગ પ્રચાર કરવો એની પણ એક રણનીતિ ત્યાં આગળ તૈયાર કરવામાં આવેલી. ત્રીજી વસ્તુ એ છે કે ફરી એક વખત એ વસ્તુ સાબિત થાય છે કે લોકો સકારાત્મક રાજનીતિ જે છે એને સ્વીકારે છે, નકારાત્મક રાજનીતિને સ્વીકારતા નથી. વોટ ચોરીનો મુદ્દો એ કદાચ એમનો જેટલા પણ તથ્યો હોય, એમની પાસે જે પણ હકીકતો હોય એ ઇલેક્શન કમિશન અને પોલિટિકલ પાર્ટીની વચ્ચેનો, તો પ્રજા જે છે એને તમે શું આપવા માંગો છો એ મુદ્દામાં ક્યાંય હતું નહીં. અને એટલે નીતિશ કુમારે 2020માં જયારે દારૂબંધીનો લાભ એમને મળ્યો તો મહિલા મતદારો એમના સમર્થનમાં આવ્યા હતા. આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આરક્ષણ આપવાની વાત હોય, મહિલાઓની 10,000 રૂપિયા જે છે એ આપવાની વાત હોય, એટલે એક જગ્યાએથી સીધું ડિલિવર કરવાની વાત. બીજું જે વાત થઈ ત્યાં કે એક પરિવારમાં એક જણને નોકરી આપવાની, તો તમે સમજો કે એક પરિવારમાં એક જણને નોકરી આપી એનો મતલબ એ થયો કે જેટલા પણ પરિવાર છે એ પરિવારની અંદર દર મહિને 25,000 કે 30,000 રૂપિયા સરકારી તિજોરીમાંથી આપવા. એટલો પગાર તો હોય સરકારી
નોકરીની અંદર, તો એનું બજેટ બિહારની પાસે છે કે કેમ એની ચર્ચાઓ પણ ત્યાં આગળ શરૂ થઈ. બિલકુલ. ચોથી વસ્તુ એ થઈ કે જે ઇલેક્શનની અંદર જે હમણાં વાત થઈ કે તમારે મુદ્દા જે છે એ ઉપાડીને એક સાથે એક કાર્પેટ બોમ્બિંગની જેમ એ મુદ્દાઓની ચર્ચા કરવી પડે, એની જગ્યાએ છૂટી છવાઈ ચર્ચા થઈ. કેટલીક વખતે કોંગ્રેસ જે છે ચર્ચાની અંદરથી બહાર જતી હતી, કેટલીક વખત કોંગ્રેસ અચાનક જે છે ચર્ચામાં આવી જતી. અને સૌથી મોટું કારણ કે જે બિહાર વર્સિસ ગુજરાત કરવાની કોશિશ થઈ કે બિહાર ઉપર ગુજરાતીઓ કબજો જમવા માંગે છે અને બિહાર જે છે એને લેબર સ્ટેટ બનાવી દઈ અને અહીંનું જે લેબર છે એનો મજૂરી કરવા માટે ગુજરાત અને કાં તો બીજા રાજ્યોની અંદર ઉપયોગ કરવાથી વધારે બિહારીઓનું કશું ભલું આ લોકો ઈચ્છતા નથી. એ મુદ્દો જે છે એ બિહારની બહાર ગયેલા અને કામ કરતા લોકો જે છે એમના માધ્યમથી જે છઠ પૂજા ઉપર ત્યાં પાછા ગયા, એમના જ માધ્યમથી એમના ગામની અંદર પ્રચાર કરાવવાની એક પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી કે ભાઈ ગુજરાતની અંદર જે લોકો છે ને પાછા ત્યાં ગયા છે તો ગુજરાતની સ્થિતિ વિશે ત્યાં એમના ગામની અંદર ચર્ચા કરે અને એમને જે રોજગાર મળ્યો છે રોજગારની ચર્ચા કરે કે ભાઈ અહીંયા કેમ નથી એવું થયું. અને જંગલ રાજનો જે ટ્રોમા હતો એ ટ્રોમાને ફરી લોકોને યાદ કરે કે ભાઈ 2005 સુધી જે સ્થિતિ હતી એમાંથી આ 15 વર્ષની અંદર બધું નથી થયું, પણ અમે એ સ્થિતિમાંથી ઘણું બધું બિહારને બહાર કાઢ્યું છે. હવે વિકાસ જે છે એ ગતિ પકડે એટલે ક્યાંક આ જંગલ રાજનો જે મુદ્દો હતો ને તે જ આખો જે પકડી રાખ્યો ને તે પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળી હતી. એટલે 2005 જો 56% વોટર્સ ત્યાં એવા હતા જે 18 થી 35 વર્ષના હોય જેમણે આ જંગલ રાજ જોયું નહોતું. બિલકુલ. અને એટલે એને યાદ કરાવ્યું ત્યાં આગળ કે માંડ પાટા ઉપર આવે કે પાછી પાટા ઉપરથી ના ઉતરી જાય. એટલે આ બધા અનેક કારણો છે અને બીજી પ્રચાર કરવાની, ઇલેક્શન મેનેજમેન્ટ કરવાની, એ બધી વાતો તો હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એનું આ પરિણામ છે એવું લાગી રહ્યું છે. નિકુલભાઈ, આશા હતી કે અત્યાર સુધી ક્યાંક પરિસ્થિતિ યોગ્ય જોવા મળશે અને રાજેશભાઈ, જયવંતભાઈ મારી વાતથી એગ્રી કરશે અને નિર્મલજી પણ કરશે કે અત્યાર સુધી આપણે જોયું છે કે કોંગ્રેસ એ મુખ્ય પાર્ટી હોય, પ્રાદેશિક પક્ષો હોય તે તેમને સપોર્ટ આપતા હોય, પણ હવે કોંગ્રેસ પાર્ટી નહીં પરંતુ પ્રાદેશિક પક્ષો મુખ્ય છે અને ક્યાંક કોંગ્રેસે સપોર્ટ આપવો પડે ને એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે આજની વાત કરીએ તો આજે રિઝલ્ટ જ ક્યાંક અલગ જ સિચ્યુએશન દેખાડી રહ્યું છે. નિકુલભાઈ, અમુક રાજ્યો એવા છે કે જ્યાં પ્રાદેશિક પાર્ટીઓનું પ્રભુત્વ છે અને પ્રાદેશિક પાર્ટીઓના પ્રભુત્વના લીધે બી તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષે બી પ્રાદેશિક પક્ષો જોડે ગઠબંધન કરીને ચૂંટણીઓ લડવી પડે. તો કોંગ્રેસ એમાં કઈ અલગ કરી રહ્યું છે એવું મને કશે લાગતું નથી. બિહારની ચૂંટણીઓની વાત કરીએ તો ડેફિનેટલી આરજેડી જોડે ગઠબંધન કરીને જે ચૂંટણી લડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યાં આપણે સૌએ જોયું કે ચૂંટણીના જે મુદ્દાઓ હતા એને સારી રીતે પ્રચાર પ્રસારના માધ્યમથી બંને પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા અને બંને નેતાઓ જે પ્રારંભિક હરોળના નેતાઓ એટલે કે રાહુલ ગાંધીજી અને તેજસ્વી યાદવજી બંને જણાએ બિહારની જનતાને કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. ડેફિનેટલી પ્રચારના કોઈક મુદ્દા જે રીતના આપણા વિશ્લેષકો જે કહી રહ્યા છે એ પ્રમાણે બિહારના જનતાને ટચ નહીં થયા હોય, પરંતુ જ્યારે ફ્રી બીઝની વાત કરવામાં આવે તો જ્યારે મોજૂદા સરકાર દ્વારા બી જે આપવામાં આવે છે એના બજેટની જોગવાઈઓની બી ચર્ચા થવી જોઈએ કે ભાઈ એ લોકો ક્યાંથી આપશે અને કેવી રીતના આપશે, પરંતુ એ અત્યારે પ્રશ્ન નથી કારણ કે એમને ઓલરેડી આપી દીધા છે. અને હવે જ્યારે ચુનાવી જે રિઝલ્ટ્સની વાત કરીએ છીએ તો કોંગ્રેસના પ્રદર્શન ખૂબ જ શું કે લાસ્ટ ચૂંટણી કરતા સારા નથી રહ્યા, પરંતુ એનો મતલબ એ નથી કે કોંગ્રેસ કશે એ નથી, પરંતુ સમગ્ર દેશની અંદર એવા ઘણા રાજ્યો છે જ્યાં કોંગ્રેસ પોતે પોતાના. પણ નિકુલભાઈ, બિહારની ચૂંટણી આવી ત્યારથી હું કહેતો આવ્યો છું આ એક લિટમસ ટેસ્ટ છે. જયવંતબેન, રાજેશભાઈ મારી જોડે આની પહેલાની પણ જે ડિબેટમાં હતા ત્યારે પણ મેં કહ્યું હતું કે આ એક લિટમસ ટેસ્ટ છે કોંગ્રેસ માટે અને ભાજપ માટે. મેન બે મુખ્ય તરાલતો પક્ષો છે તેમાં. હવે આ લિટમસ ટેસ્ટમાં તમે તરાલતો જો આ પ્રકારનું જો પરફોર્મન્સ દેખાડો ત્યારે સવાલ થાય ને, કારણ કે તમે જે વોટ ચોરીનો મુદ્દો પણ અહીંયાથી ઉઠાવ્યો હતો. હા, નો ડાઉટ કે એને અને આ ચૂંટણીને કોઈ એટલું બધું કંઈ સંલગ્ન હતું નહીં, પણ ત્યાં રેલીને બધું જ કર્યું તો પણ અત્યારે તો આ પ્રકારનું રિઝલ્ટ એટલા માટે સવાલ થાય છે. નિકુલભાઈ,
ના, સાચી વાત છે. કારણ કે ચૂંટણીના જીતવાના અને હારવાના જે પરિણામો છે એ જેવી રીતના જયવંતભાઈએ કીધું કે કોઈ એક જ મુદ્દા પર આધારિત નથી હોતો, સમગ્ર અલગ અલગ મુદ્દાઓ હોય એના પર આધારિત હોય છે. જેમાં કદાચ જે વોટ મીન્સ ચોરીનો મુદ્દો હોય કે લોકોને અપીલ કરવાનો મુદ્દો હોય એ એમને રાસ નહીં આવ્યો હોય, પરંતુ સમગ્ર ઘટનાક્રમને આપણે મહારાષ્ટ્રની ચૂંટણીથી જોઈએ તો કશે ને કશે આ મુદ્દો અત્યારે દેશની અંદર ચર્ચામાં છે, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને ડેફિનેટલી લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય તો છે. એના પરિણામો પર શું અસર થયા એ અત્યારે પ્રથમ આ ચૂંટણી છે કે વોટ ચોરી ખૂબ મોટા પાયે રાહુલ ગાંધીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ અને પુરાવા સાથે કર્યા પછી આ પહેલી ચૂંટણી હતી ને એની અંદર ડેફિનેટલી એ મુદ્દાઓ કામ નથી કરી રહ્યા એ સ્પષ્ટ સંકેત આપે છે. પરંતુ એનો મતલબ એ નથી કે આ મુદ્દો નથી દેશની અંદર. મહેશભાઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી દરેક એક જ બાબત કહેતા હતા કે આ વખતે 160 પાર, પણ 160 આ તો 200 ક્રોસ કરવા સુધીની પરિસ્થિતિ આવી ગઈ છે. કઈ રીતે જોઈ રહ્યા છો ફરી એકવાર જે એનડીએ સરકાર બિહારમાં બનવા જઈ રહી છે તેને? જી બિલકુલ બિલકુલ, હું આ ક્ષણે બિહારની જનતા, સમજદાર જનતાનો આભાર માનું છું કે જેમણે એક સમય એવું હતું કે વાયએમ સમીકરણ ને ફલાણું ઢીકણું સમીકરણના નામ પર કેટલીક જાતિનું તૃષ્ટિકરણ કરવું અને અન્ય જાતિનું શોષણ કરવું એવા પ્રકારના ખોટા કટજોડ ગોઠવી અને સત્તા પર કેટલાક લોકો રહ્યા હતા. આજે એ જ બિહાર, જેને બીમારું રાજ્ય અથવા તો એ જ બિહાર કે જેને આપણે મતલબ કે જાતિગત વાળું રાજકારણ વાળું રાજ્ય કહેતા હતા, આજે એ જ બિહારે 3/4 બહુમતી સાથે એક એવી સરકારની પસંદગી કરી છે જે સતત વિકાસની વાત કરે છે, જે સતત સુશાસનની વાત કરે છે, જે સતત રાષ્ટ્રભાવનાની વાત કરે છે. એવા પક્ષને, એવા ગઠજોડને સિલેક્ટ કર્યું છે. એ એમની દૂરદ્રષ્ટિ છે અને હું બિહારની જનતાનો આભાર સાથે અભિનંદન પણ પાઠવું છું. હવે કયા મહત્વના મુદ્દાઓ પ્રાથમિકતામાં રહેશે? કારણ કે આક્ષેપ એવો પણ મહેશભાઈ જોવા મળી રહ્યો છે. ચલો પ્રાથમિકતાની વાત હું પછી કરું, પણ પહેલાં અખિલેશ યાદવની વાત કરું તો અખિલેશ યાદવે એમ કહ્યું છે આ ભારતીય જનતા પાર્ટી એ દળ નથી, છળ છે. આ જે પ્રમાણેની જીત છે તેમાં એસઆઈઆરને પણ ક્યાંક સવાલ ઊભા કરવામાં આવ્યા છે, એસઆઈઆરને અનુલક્ષીને પણ. મહેશભાઈ, જી, તમને કદાચ ખબર હશે કે રાહુલ ગાંધીને ખબર જ હતું કે હું હારવાનો છું. તેજસ્વી યાદવને પણ અધવચ્ચે ખબર પડી ગઈ હતી કે હું હારવાનો છું. પરંતુ એ બંને કરતા બી સૌથી વધારે મોટું ટેન્શન અખિલેશ યાદવને એટલા માટે છે કે વાયએમ સમીકરણ બિહારની અંદર જો હારે તો 2027 ની અંદર યુપીની અંદર પણ આ ઇલેક્શન થવા જઈ રહ્યું છે. તો એ સૌથી મોટું ટેન્શન હમણાં અખિલેશ યાદવને છે. અને તમે જોશો કે બીજે જે મહાગઠબંધન હતો તો ઇન્ડી ગઠબંધનના બીજા નેતાઓ આ ચૂંટણીમાં જેટલા સક્રિય નથી જોવા મળ્યા એટલા અખિલેશ યાદવ સક્રિય હતા. કારણ કે એમને ખબર છે કે જો અહીંયા એક વખત હાર મળી તો યુપી જેમ રાજદ પરિવારમાંથી કાયમ માટે હવે બિહારમાંથી લગભગ ગાયબ છે, એવી જ રીતે હવે નેક્સ્ટ હાલત એમની થવાની છે. એટલે એમને તો પેલું અસ્તિત્વનો સવાલ હતો. એટલા માટે તમે સતત જોશો, ટ્વિટર પર જોશો અથવા તો પ્રેસ કોન્ફરન્સમાં જોશો અને જમીન પર પણ જોશો તો અખિલેશ યાદવ વધારે સક્રિય હતા, કારણ કે એમના અસ્તિત્વનો સવાલ છે. बिल्कुल एक अस्तित्व सवाल है। निर्मल जी, जिस तरीके से अगर हम तेज प्रताप यादव और प्रशांत किशोर की बात करें, दोनों ने अपनी अपनी पार्टियां बना दी थी, उनको भी ऐसा लग रहा था कि नहीं 2025 में कुछ तो नया होगा, हम कुछ नया करेंगे, मगर कुछ हुआ नहीं। निर्मल जी, आप कैसे देख रहे हो उसको? देखिए, तेज प्रताप यादव की छवि लालू यादव परिवार से बाहर नहीं जाएगी। वे भले ही उन्हें घर से बाहर कर दिया गया हो, लेकिन कौन भूल सकता है कि वे किसके बेटे हैं, किसके भाई हैं। तो और उनके लिए उन लोगों ने अप्रत्यक्ष साथ भी दिया है, ऐसा नहीं है। हालांकि तेजस्वी यादव वहाँ उनके विधानसभा क्षेत्र में महुआ में गए थे सभा लेने, और तेज प्रताप भी राघोपुर गए थे। दोनों भाइयों ने एक दूसरे के खिलाफ प्रचार भी किया, लेकिन जनता पर इस पर कोई खास असर नजर नहीं आया। दोनों को ही इसका नुकसान उठाना पड़ा है। और प्रशांत किशोर ऐसे फैक्टर थे जो भारतीय जनता पार्टी और एनडीए को नुकसान पहुंचा सकते थे। देखिए, प्रशांत किशोर जिस वर्ग को टारगेट कर रहे थे, जिसको अपना उन्हें लगता था कि मतदाता मेरे साथ खड़ा होगा, एक तो शिक्षित समाज, जो पढ़ा लिखा वर्ग था, दूसरा उनके पास जो मुद्दे थे, जो बातें कर रहे थे, वो निश्चित रूप से तथ्यात्मक थी। कई गंभीर मुद्दों को उन्होंने इस चुनाव में रखा था, कई ऐसी योजनाओं को, कई ऐसे सरकार की कार्यप्रणाली को लेकर। लेकिन जनता जो होती है, जनता जब एक बार मन बना लेती है कि यह विकल्प नहीं है, जनता को जब कोई विकल्प नजर नहीं आता तो जनता फिर उसके साथ ही खड़ी होती है जो बेहतर है।
देखिए विकल्प उनको तेजस्वी में नजर जरूर आ रहा था। युवा जितने हैं आप देखिए, युवाओं का जबरदस्त झुकाव था, तेजस्वी की सभाओं में लोगों की भारी भीड़ थी, लेकिन वे लोग उनके साथ जुड़ नहीं पाए। प्रशांत किशोर को का ये दावा ये भी था कि उनके साथ मुस्लिम समुदाय भी जुड़ेगा, लेकिन देखिए मुस्लिम समुदाय ने एकजुटता दिखाई, लेकिन वो टूट कर कहाँ गया, फिर ओवैसी के साथ खड़ा हो गया। देखिए मुस्लिम समुदाय ने एकजुट होकर अपनी एक पहचान बनाने की, ओवैसी ओवैसी एक प्रतीक चिन्ह है। ओवैसी कोई पार्टी को अगर उसको थोड़ी देर के लिए एआईएम को आप पार्टी छोड़ दें तो एक प्रतीक बन गए कि हाँ मुस्लिमों के रहनुमा बनकर खड़े हुए हैं। देखिए मुस्लिमों का रहनुमा कांग्रेस भी है, राष्ट्रीय जनता दल भी है। प्रशांत किशोर ने भी दावा किया था कि हम आपके साथ हैं, लेकिन उनकी विश्वसनीयता नहीं है। मुस्लिमों को बिल्कुल ये अब एकदम तय हो गया है कि ये लोग हमें सिर्फ वोट से अधिक नहीं मानते। इसके विपरीत एक सरकार है प्रदेश में जो कोई भी अपनी योजनाएं लागू कर रही है तो वो लागू करते समय संप्रदाय नहीं देख रही, धर्म नहीं देख रही, जाति नहीं देख रही और वर्ग नहीं देख रही। और जितना भी राशनों से लेकर आयुष्मान योजना हो या कोई और व्यवसायिक योजनाएं हो, सब में जाति नहीं पूछी जा रही कि आप किस जाति से आते हो, आप किस धर्म से आते हो, आप किस वर्ग से आते हो। और जनता पर इसका असर है। देखिए एक बहुत बड़ा फैक्टर वहां पर था यादव समाज का। लगा था कि यादव समाज, तेजस्वी यादव समाज अंधभक्त होकर खड़ा होगा या वो वोट तो उन्हें मिलना ही है, लेकिन नहीं। चुनाव परिणाम जिस तरह आए और जिस तरह का समर्थन मिला है एनडीए को, उससे साफ जाहिर है कि कोई भी जाति, कोई भी समाज, कोई भी वर्ग ने एक तरफा निर्णय नहीं लिया, जाति के आधार पर नहीं लिया, धर्म के आधार पर नहीं लिया और वोटों का दुर्विकरण भी नहीं हुआ है। पूरी तरह से बिहार की जनता ने मन बनाया है कि केंद्र और राज्य सरकार को एक समान रूप से यहाँ सत्ता पे रखना है और उनकी जो योजनाएं हैं कहीं ना कहीं निश्चित रूप से, देखिए इतना लंबा समय हो गया है, एग्रीकल्चर से लेकर औद्योगिक क्षेत्र से लेकर आम जन को राहत देने वाली योजनाएं छोटी बड़ी, उन सब से कहीं ना कहीं जनता प्रभावित तो हुई है, लाभ तो मिला है। यदि ऐसा नहीं होता तो 2 दशक के बाद नीतीश कुमार का सत्ता में लौटना इतना आसान नहीं होता। चुनाव के पूर्व माना भी जा रहा था कि मुकाबला कड़ा होगा, लेकिन चुनाव आते आते, परिणाम आते आते सब कुछ बदल गया है और परिणाम आपके सामने। બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, બિહારના પરિણામો પર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બિહાર ચૂંટણીના પરિણામને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને આ ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડી ગયા છે નિર્મલ શિરોયાજી કે જેઓ રાજનૈતિક વિશેષજ્ઞ છે, રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. જયવંતભાઈ, હવેની જો વાત કરવામાં આવે તો બિહારમાં એનડીએનો જે દબદબો તો હવે ફરી એકવાર જોવા મળી રહ્યો છે. જંગલ રાજને લઈને છે ઘણા વખતથી જે ચર્ચાઓ જોવા મળતી હતી, ક્યાંક એવી પણ બાબત જે ચર્ચાતી હતી કે ના જે 15 વર્ષ અમને થોડું સરખું કરવામાં થયા અને હવે 15 વર્ષ ક્યાંક વિકાસના છે. જયવંતભાઈ, શું લાગે છે કે હવે આગામી સમયમાં કેવી રીતની પરિસ્થિતિ હવે બિહારમાં જોવા મળશે? આગામી સમયમાં ચિત્ર બદલવાનો પૂરેપૂરો પ્રયત્ન થશે, કારણ કે તમે જો કે નરેન્દ્ર મોદી છે એ બધી જગ્યાએ પોતાનું વારાણસી મત વિસ્તાર હોય એનો આખો ચહેરો એમણે બદલી નાખ્યો. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મૂક્યા પછી ઉત્તર પ્રદેશનો ચહેરો આજે અયોધ્યા એરપોર્ટ, અયોધ્યાના રસ્તા, હું તો ત્યાં મહાકુંભમાં ગયેલો છું એટલે ખ્યાલ છે કે કાશીથી પ્રયાગરાજથી અયોધ્યા અને કાશી, પ્રયાગરાજથી કાશી 2 જ કલાકમાં પહોંચી જવાય. આ પ્રકારના રસ્તા કરવા અને જે કહેવાય માફિયાઓની સમાપ્તિ, એટલે યોગી આદિત્યનાથે બિહારમાં જે પ્રચાર કર્યો એ આગલા દિવસે જ એમણે કંઈક જે આવાસનું લોકાર્પણ કર્યું તે સરકારી ભૂમિ ઉપર જે મુખ્તાર અંસારી કે એનું કોઈનું અતિક્રમણ કરેલું ને એ બધું હટાવ્યું છે. એ બધું એ લોકો પ્રચારમાં લાવ્યા અને એના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ. એટલે બિહારમાં પણ આ જે એક બધા દબંગો છે ને એ, કારણ કે નરેન્દ્ર મોદીનું એક એ હંમેશા હોય છે કે દરેક અહીંયા તમે જુઓ તો કેશુભાઈ પટેલ સૌથી પહેલા દરિયાપુર બાજુ ગયા ત્યારે લતીફને પડકાર ફેંક્યો હતો અને એ રીતે એનું સમાપ્તિ કર્યું. મુંબઈમાં પણ તમે જુઓ તો એ
પ્રકારનું આખું અત્યારે આજના મોટા સમાચાર કદાચ આપણે ચૂકી રહ્યા છે, પણ દાઉદ સાથે જોડાયેલો ડ્રગ્સનો નેટવર્કનો ભંડાફોડ થયો છે, જેમાં અનેક શ્રદ્ધા કપૂર ને નવરા ફતેહી ને અબ્બાસ મસ્તાન આવા બધા નામો ઉછળી રહ્યા છે. એટલે આ પ્રકારનું આખું કરવું અને એને બધાને પાઠ ભણાવવો, એટલે બિહારમાં આ વસ્તુ કરવામાં આવશે કે હજુ પણ જે અપરાધનો દર છે ત્યાં એ કઈ ઓછો નથી, પણ જે પહેલા પ્રમાણમાં ને આપણે વારંવાર કહીએ છીએ કે ગુજરાતમાં કેમ ભાજપ જીતે છે, એનું કારણ એ છે કે 30 થી 40 વર્ષની પેઢી અને એની ઉપરની પેઢી જેને અમદાવાદમાં જોયું છે કે પતંગ ચગાવતી વખતે, સાયકલ ચલાવતી વખતે કે પછી કોઈ રસ્તામાં નીકળવાનું છેડતી થઈ જાય, કોઈ સ્ટેબિંગ થઈ જાય, છરી ભોંકી દેવામાં આવે, આ બધા એના બનાવો યાદ છે, યાદ કરાવવામાં આવે છે. લોકો ભૂલતા નથી, એને યાદ કરવામાં આવે ત્યારે પાછું યાદ આવી જાય છે. એવું જંગલ રાજ જે હતું બિહારમાં, તમે વિચાર કરો કે એક આઈએએસ અધિકારી પીબી વિશ્વાસની પત્ની ચંપા વિશ્વાસ ઉપર એને ક્વાર્ટર ન મળે એ માટે થઈને રાષ્ટ્રીય જનતા દળની એક નેત્રી એટલે કે હેમલતા યાદવ, એના દીકરાએ હેમલતા યાદવની અનુમતિ સાથે, એટલે એની એ નીકળી ગયા રૂમમાંથી અને એના દીકરાએ એની ઉપર બળાત્કાર કર્યો. આ પ્રકારનું ત્યાં 1 વર્ષ સતત ચાલ્યું અને એને નસબંધી કરાવી પડી ચંપા વિશ્વાસને. અને માત્ર ચંપા વિશ્વાસ નહીં, એની મા, એની 2 નોકરાણી, એની નણંદ, આ બધા ઉપર બળાત્કાર થયો. વિચાર કરો. અને જ્યારે સરકાર કેન્દ્રમાં બદલાઈ ત્યારે એને ફરિયાદ કરી શક્યા, એને પોતાની બદલી કરાવડાવી લેવી પડી. એટલી હદે આ જંગલરાજ હતું. સાધુ યાદવ જે લાલુ પ્રસાદ યાદવના શાળા થાય એનું જંગલરાજ આ પ્રકારનું, કોઈ મિસ બિહાર કે કોઈ એવી કોઈ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધેલી હતી તો એ પ્રકારનું અધિકારીઓને કઈ રીતે ડરાવ્યા, આ બધું જે ચાલતું હતું, અપહરણ છે એ એકદમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ બની ગયો હોય એ પ્રકારની સ્થિતિ. લાલુ પ્રસાદ યાદવ એમ કહેતા હોય, આપણે એને કોમેડિયન તરીકે અથવા તો એના નિવેદનો એવા હતા એટલે આપણે એને રીતે જોઈએ છીએ, પણ એને જે તુષ્ટિકરણ કર્યું, આજે એક આક્ષેપ કોંગ્રેસ વાળા મને બીજી ડિબેટમાં એવું કહેતા હતા કે ભાઈ બ્રાઝિલિયન મોડલ છે એના દ્વારા વોટ અપાયો ને એ પ્રકારનું આખું એ કર્યું, પણ તમે ઓસામા બિન લાદેન જેવા દેખાતા વ્યક્તિને લઈને પ્રચાર કરતા હતા બિહારમાં. તમે આ નીતિશ કુમાર ઉપર પણ આક્ષેપ છે, ભાજપ જ કરતું હતું. ઈસરત જહાં એનું એન્કાઉન્ટર થયું હતું ત્યારે એનું પેલું કરતા હતા. આ પ્રકારની સ્થિતિ બિહારમાં હતી અને એનામાંથી આ બહાર લાવ્યા છે. એટલે હવે નરેન્દ્ર મોદી, મને તો એવું લાગે છે કે કદાચ એવું પણ બની શકે, કારણ કે ભાજપ એ સ્થિતિમાં અત્યારે છે કે કદાચ જનતા દળ યુનાઇટેડ જો આમ તેમ થાય તો એની વગર પણ કદાચ સરકાર બનાવી શકે અથવા તો એના ભાગલા કરાવી શકે એ સ્થિતિમાં છે. તો એ પણ હવે આ પણ થઈ શકે છે. નિકુલભાઈ, આટલી બધી મહેનત કરી હતી, આટલી રેલીઓ કરી, સભા મુદ્દાઓ પણ હતા, તો પણ હાર્યા ક્યાં તમે? હાર્યા તમે જોઈ શકો છો કે જે 243 સીટો હતી એ જે વિધાનસભાઓની સીટો છે એમાં જ્યાં ઉમેદવારો ઉભા હતા એ બધા ઉમેદવારો હાર્યા અને કોંગ્રેસ હારી. હવે હાર્યા જે મુદ્દાઓની વાત કરીએ તો ડેફિનેટલી શું કહેવાય કે બિહારની જનતાને જે મુદ્દા સ્પર્શે એવા તમામ ઉઠાવવાના અમે પ્રયત્ન કર્યા અને જે બી મુદ્દાઓ છે એને સ્પષ્ટ લોકોની વચ્ચે પ્રસ્થાપિત કર્યા. પરંતુ એવું લાગી રહ્યું છે કે કશે ને કશે લોકોને સમજવામાં કે લોકોને સમજાવવામાં અમારી જે આવડત હશે એમાં અમે ઉણપ અનુભવી રહ્યા છે અને જે પરિણામો છે હવે એમાં જનતાનો જે આદેશ છે એ હંમેશા ચૂંટણીઓમાં સરાખો પર લેવું પડે છે અને એને એક્સેપ્ટ કરીને. બિલકુલ, સવાલ અત્યારે તો એ જ આવીને ઊભો રહેતો હોય છે કે જ્યારે બિહારની અત્યારની જે પરિસ્થિતિ છે અને તેમાં પણ જે કોંગ્રેસમાં જે હવે ફરી એકવાર મનોમંથનની ઘણી જરૂરિયાતો જોવા મળી રહી છે. મહેશભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીની હવેની પ્રાથમિકતા કઈ હશે? બિલકુલ, પહેલી પ્રાથમિકતા તો અમારી એ હશે કે ચૂંટણી સમયે અમે કરેલા વાયદાને મહત્તમ આવનારી ચૂંટણી પહેલા સુધી મહત્તમ લાગુ કરીએ. એ જ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. પ્લસ જ્યારે જનતા આટલી મોટી જીત આપે છે, 3/4 બહુમતી વાળી જીત આપે છે,
ત્યારે એ સ્પષ્ટ થાય છે કે જનતાને અમારા પર ઘણી બધી અપેક્ષાઓ છે. મતલબ અમારા ચૂંટણી વાયદા સિવાયની પણ એમની ઘણી બધી અપેક્ષાઓ છે. તો એ અપેક્ષાઓ જનતા વચ્ચે જવું, જનતાને સાંભળવી, જનતાની એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેની યોજનાઓ, નીતિ રીતિ ઘડવી અને જનતાને એમની વાયદા પર અમારે ખરું ઉતરવું. અને એના માટે અમે પાર્ટ ટાઈમ પોલિટિશિયન નથી. અમે 24/7 અને 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ સુધી જાય છે, ઘર સુધી જાય છે અને યોજનાનો પ્રચાર હોય કે યોજનાનો લાભ અપાવવો હોય, આ બધું કરે છે. તો એ જનતાની અપેક્ષાઓ કેવી રીતે પૂર્ણ કરવી એ જ અમારો પ્રથમ ટાર્ગેટ રહેશે. એક સવાલ છે પણ હું આપને પછી પૂછું, પહેલા મારે રાજેશભાઈને આ સવાલ પૂછવો છે. રાજેશભાઈ, એવું ના કહેતા હો, આ તો ખાલી વિધાતાને જ ખબર એમ. સીએમ કોણ રાજેશભાઈ? મેં હમણાં તમને એક ઇશારો આપ્યો. જેડીયુ એક ટ્વીટ કર્યું હતું કે 10મી વખતે નીતિશ કુમાર એ મુખ્યમંત્રી પદના શપથ લેશે અને વિક્રમ સરશે. એ ટ્વીટ ડિલીટ થયું છે હમણાં. તમે જે બ્રેક લીધો એમાં મેં જોયું કે એ ટ્વીટ છે એ ડિલીટ થયું છે. બની શકે કે નીતિશ કુમારને હાલ મુખ્યમંત્રી બનાવે બી ખરા, પણ એ ચાન્સીસ પણ બહુ વધારે છે કે 6-8 મહિનાની, કારણ કે એમની જે શારીરિક સ્થિતિ છે, નીતિશ કુમાર કમ્પલ્શન હતું ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં બેઠા થવાનું. અને જે નિકુલભાઈ કહી રહ્યા છે કે બહુ બધા રાજ્યની અંદર ભાજપે પણ પાર્ટનરશિપ કરી છે, એટલે નવું નથી. પણ ભાજપની પાર્ટનરશિપમાં એવું છે કે ભાજપ મોટો થતો ગયો. તમે મહારાષ્ટ્રની અંદર જુઓ તો શિવસેનાના નાના ભાઈ તરીકે ગયા હતા અને પછી એ મોટા થઈ ગયા. અકાલી દળથી ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પંજાબની અંદર મોટી થઈ ગઈ. અહીંયા આગળ નીતિશ કુમાર કરતા જ ભારતીય જનતા પાર્ટી મોટી થઈ ગઈ. એટલે જેની સાથે એમણે ગઠબંધન કર્યું છે એમાં પોતાની સ્થિતિ સુધારી છે. અને કોંગ્રેસની સ્થિતિ એ થઈ છે કે જ્યારે પ્રાદેશિક પક્ષની સાથે ગઈ છે ત્યારે એની સ્થિતિ કથળી છે અને પ્રાદેશિક પક્ષ એમનાથી મોટો થઈ ગયો છે. એટલે રાષ્ટ્રીય પક્ષે બહુ બધા રાજ્યની અંદર પ્રાદેશિક પક્ષના ઓઠા હેઠળ જયારે ચૂંટણી લડવી પડે ત્યારે એની જે નેશનલ પોલિસી છે, જે રાષ્ટ્રીય જે વિઝન જોઈએ, એ વિઝન ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થાય છે. કારણ કે બિહારમાં લડવું છે તો આરજેડી ની સાથે એનું કમ્પલ્શન છે કે એના વિઝનની સાથે. ભારતીય જનતા પાર્ટી એ કરતી નથી. જેડીયુ ની સાથે લડ્યા છતાં પણ એની જે હાર્ડ હિન્દુત્વની લાઈન છે એ પકડી રાખે છે અને છોડતી નથી. એટલે આ એક મોટો તફાવત છે. બીજી વસ્તુ તમે કીધું કે મુખ્યમંત્રી કોણ, તો હવે પ્રયત્ન એ પણ થશે કે ત્યાં જે આ એક સમીકરણ ચાલે છે કે જેમ કીધું MY, તો MY માં ભારતીય જનતા પાર્ટીએ એમ કીધું કે ભાઈ અમે પણ MY સમીકરણથી ચાલીએ છીએ, પણ અમારી પાસે MY સમીકરણ એટલે મોદી અને યોગી છે. તો આ જે કોમ્બિનેશન એમને કર્યું એટલે બિલકુલ ઉત્તર પ્રદેશ અને બિહારની રાજનીતિ બહુ જોડાઈ છે. એટલે બની શકે કે જે જાતિગત રાજનીતિની અંદરથી બિહારને બહાર લાવવાની કોશિશ છે, આ એક સોશિયલ એન્જિનિયરિંગને તોડવાની, એ પ્રમાણેનું નેતૃત્વ બિહારની અંદર આપવાની કોશિશ કરે છે. ખાસ કરીને જે હજી પણ થોડી ઘણી ગુનાખોરી, ત્યાં દરેક પાર્ટી તમે જોશો તો એની અંદર 50-60% લોકો આજે પણ કોઈક ને કોઈક અપરાધની અંદર સંડોવાયેલા એવા લોકો હોય, એટલે સ્વચ્છ માણસ શોધવા ત્યાં આગળ ખૂબ જ મુશ્કેલ છે. ત્રીજું સૌથી મોટી વાત એ થઈ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે હાઈપ ઊભી કરી શકો પણ ચૂંટણી જીતી ના શકો. એટલે ગ્રાઉન્ડ રાજનીતિ જુદી હોય છે. અને એ ગ્રાઉન્ડ રાજનીતિમાં જે પ્રશાંત કિશોરની જે સ્થિતિ થઈ, એટલે રમાકાંત આચરેકર સચિન તેંડુલકર બનાવી શકે કોચ તરીકે, પણ સચિન તેંડુલકરની જે મેદાનમાં ઉતરીને રમવા જાય તો એ નિષ્ફળ થાય. એટલે રણનીતિકાર તરીકે તમારું જે પણ હશે, પણ જ્યારે તમે ખરેખર પ્રેક્ટિકલી પોતે જ રમતના મેદાનમાં ઉતરો છો ત્યારે ઘણા બધા ફેક્ટર્સ એની અંદર કામ કરતા હોય છે. એટલે દરેક માટે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મેસેજ છે. ભારતીય જનતા પાર્ટી માટે એ મેસેજ ચોક્કસ છે કે તમારે હવે બિહારની જે છબી છે કે બીમારું રાજ્ય, કાં તો બિહારી હોવું એટલે એમ કે મજૂર હોવું, આ વ્યાખ્યાઓને એમને ત્યાં બદલવી પડશે. અને એનું જે એક નેરેટિવ ઊભી કરવાની કોશિશ કરી હતી કે બિહારીઓને આખા દેશની અંદર બિલકુલ પછાત રાખીને અને લેબર સપ્લાય સ્ટેટ તરીકે જ આ લોકો રાખી દેવા માંગે છે, એ પરિસ્થિતિને ઘણા બધા અંશે બહાર લાવવી પડશે. અને તમે જુઓ અત્યારે પરિસ્થિતિ તો એવી છે જ કે જે ચિરાગ પાસવાન અને ભારતીય જનતા પાર્ટીનું ટોટલમાં બહુ ઓછું ખૂટે છે. અને જેડીયુ ની અંદર વિભાજનની વાતો ચાલુ ચૂંટણીમાં પણ થતી હતી. કેટલાક નેતાઓ જનતા દળ યુનાઇટેડના છે, કોમ્પ્રોમાઇઝ થયેલા છે. એટલે આવનારા ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે. પણ હાલ પરિસ્થિતિ એવી લાગે છે કે જે રીતે કમિટમેન્ટ હતું અને મોટા નેતાઓ જે રીતે બોલ્યા છે કે ભાઈ નીતિશ કુમાર મુખ્યમંત્રી છે એટલે એમના નેતૃત્વમાં જ આ ચૂંટણી લડાશે, તરત બદલાય છે. આમાં તો સરપ્રાઇઝ ફેક્ટર હોઈ શકે. મેં જેમ કીધું એમ હાલ ટ્વીટ ડિલીટ થયું છે, પછી શું ચાલતું હોય, નીતિશ કુમારને કેન્દ્રમાં લઈ જઈને કોઈ મોટી ભૂમિકા
આપવાની વાત હોય અને અહીંયા બીજું નેતૃત્વ જેડીયુના જ મુખ્યમંત્રી બને પણ ચહેરો બદલાય, આ બધી શક્યતાઓ છે, કારણ કે સરપ્રાઇઝ એલિમેન્ટ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું રહ્યું. બિલકુલ બિલકુલ. હું એક જ મિનિટ જયવંતભાઈ, હું આપને પ્રશ્ન પૂછું તેની પહેલા મહેશભાઈ, સીએમ કોણ? સીએમ તમને ખબર હોય તો 28 ઓક્ટોબરે માનનીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે એક નિવેદન આપેલું કે ભાઈ નીતિશ કુમાર સીએમ હતા, છે અને રહેશે. તો ફોર્મ્યુલા મહારાજ જેવી રહેશે? જી, એ હું એક પાર્ટીનો સહપ્રવક્તા છું. હું કોઈ એક મોવડી મંડળમાં બેઠેલો વ્યક્તિ નથી, પરંતુ મારી પાસે જે પાર્ટીના ડેટા હોય એ ડેટાના આધાર પર મતલબ પક્ષ રાખતો હોઉં છું, નહીં કે હું નક્કી કરતો હોઉં છું. બિલકુલ. પણ અમિતભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું એમાં એક કન્ડિશન એપ્લાય હતું. એમણે એમ કીધું કે આખરે તો ચૂંટાયા પછી જે વિધાયક દળ છે એ લોકો મુખ્યમંત્રી પસંદ કરતા હોય. જી 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 જી, બિલકુલ બિલકુલ. એટલે સવાલ અત્યારે તો એ છે કે ના કોણ બનશે. જી જયવંતભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? જી, એટલે વાત એ છે કે જે વાત રાજેશભાઈ કરતા હતા કોંગ્રેસની, કે ભાજપ છે મોટો ભાઈ થઈ ગયો અને કોંગ્રેસ છે એ નાના ભાઈ તરીકે. પણ એમાં એક વાત એ છે કે કોંગ્રેસે ભૂલ ક્યાં કરી છે. તમે જુઓ કે 1989 was the turning point for the Congress, because Janata Dal was created from within from Congress. VP સિંહે જે કોંગ્રેસમાંથી જ નીકળીને જનતા દળની રચના કરી અને ઓબીસી મતબેંકને એમણે ટાર્ગેટ કરી મંડળ કમિશન દ્વારા, જેનો શરૂઆતમાં રાજીવ ગાંધીએ વિરોધ કર્યો હતો. અને જે કોંગ્રેસની ભૂમિકા હતી બધા જ રાજ્યો જેમાં એ કોંગ્રેસ સત્તામાં હતી 1989-90 સુધી, એ બધા જ રાજ્યોમાં આજે તમે ઉત્તર પ્રદેશ જુઓ તો સમાજવાદી પક્ષ, બિહાર જુઓ તો કાં તો રાષ્ટ્રીય જનતા દળ કાં તો જનતા દળ યુનાઇટેડ, ઓડિશા જુઓ તો તમે બીજું જનતા દળ, તમિલનાડુમાં તો વર્ષોથી એમણે ડીએમકે ને અન્ના ડીએમકે ના જ હવાલે કરી દીધું છે. પશ્ચિમ બંગાળ તો ત્યાં ડાબેરીઓ, કારણ કે 1969માં એમને જરૂર હતી સંસ્થા કોંગ્રેસ પોતાના માંથી અલગ થયેલા લોકો સામે ટકવા માટે થઈને સામ્યવાદીઓનો ટેકો જરૂરી હતો, એટલે પશ્ચિમ બંગાળમાં તો એ ફ્રેન્ડલી મેચ જ રમતા હતા સામ્યવાદીઓ સામે. અને એમાંથી પછી જો પશ્ચિમ જે લોકો ફાઇટ આપવા માંગતા હતા એવા મમતા બેનર્જી એ કોંગ્રેસ છોડવી પડી અને આજે સ્થિતિ એ છે કે તૃણમૂલ કોંગ્રેસ છે સત્તામાં છે. હવે કોંગ્રેસ ભૂલ ક્યાં કરે છે કે એ જ પક્ષો એટલે જે પોતાના શત્રુ હતા એની સાથે જે ગઠબંધન કરે છે, એના બદલે તમે આજે કોંગ્રેસે બધા મુદ્દા એવા જ ઉપાડ્યા, જાતિના જ મુદ્દા ઉપાડે છે. 2024 થી તમે જુઓ તો રાહુલ ગાંધી કયા કયા મુદ્દા ઉપાડે છે, તો એ કે જેની વસ્તી જાજી એને સંસાધનો પર વધારે હક, એને નોકરીમાં વધારે હક, એને ખાનગી કંપનીઓમાં વધારે નોકરીમાં હક મળવો જોઈએ, બધું એ જ મુદ્દા ઉપાડે છે, જાતિવાદી જ મુદ્દા ઉપાડે છે. પરંતુ અને છેલ્લે તો એને સેનાનો પણ ટાર્ગેટ કર્યા. તમે આજે જુઓ કે સેનામાં એને એમ કીધું કે 10% સવર્ણો છે એ સેનાને કંટ્રોલ કરે છે. તો આ પ્રકારના મુદ્દા ઉપાડ્યા અને પાછું એ જ પક્ષો સાથે ગઠબંધન. હવે તમે જે એને શું કરવું જોઈએ કે આજે ભાજપ છે હંમેશા નવા અને નાના પાર્ટનર શોધે છે. સૌથી પહેલી જે 2014ની લોકસભાની ચૂંટણી હતી એમાં સફળતા મળી, એનું કારણ એ હતું કે ભાજપે નાના પક્ષોને સાધ્યા. એકતા પક્ષ ને બધા જે અનુપ્રિયા પટેલના પક્ષ હતા, આવા નાના પક્ષ નિષાદ, સંજય નિષાદ ના બધાને સાથે લીધા. એના કારણે કોન્સોલિડેટ થયા. એટલે એ જે કોંગ્રેસે કેમ રામવિલાસ પાસવાન ને ચિરાગ પાસવાનને ક્યારેય સાધવાનો પ્રયત્ન ન કર્યો, ક્યારેય માંઝીને સાધવાના પ્રયત્ન ન કર્યા. રામવિલાસ પાસવાન તો 2004માં એમની સાથે હતા. તો એ પ્રકારની રાજનીતિ બસ એમણે રાષ્ટ્રીય જનતા દળના ભરોસે બધું છોડી દીધું. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના ભરોસે બધું છોડી દે છે અને પોતે નિશ્ચિંત થઈને મલેશિયામાં કાં તો મધ્યપ્રદેશમાં જંગલ સફારીમાં એ ચાલ્યા જાય છે, કાં તો તળાવમાં માછલી પકડવા પડી જાય છે. તો એ તમે પરજીવી શું કામ થઈ ગયા છો, મને તો એ નથી સમજાતું. તમે તમારી તાકાત ઉપર પાછા ઉભા થાવ, તમે ચૂંટણી પતે પછી તમે આરામથી સુઈ જાઓ, એને કરતા તમે જ્યાં આંદોલન કરો ત્યાં બધું કરો. તો એ કરવાથી ને બોળા વર્ગ, આજે તમે જુઓ કે નરેન્દ્ર મોદીએ શું કર્યું, આ લોકો મુસ્લિમ ને યાદવનું સમીકરણ કરતા હતા, તો નરેન્દ્ર મોદીએ મહિલા, યુવાન અને આદિવાસી અને બીજો સમરસતાનો વર્ગ, એ પ્રકારનું આખું એમણે સમીકરણ કર્યું. એના કારણે એ બહુ તમે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હમણાં જેટલી ચૂંટણી ગઈ, હરિયાણા, એ બધી જગ્યાએ આ સમીકરણોના કારણે એમને ફાયદો થયો છે. તો તમારે એક હિન્દુત્વની તમે ઉપેક્ષા ક્યાં સુધી કરી શકશો? બિલકુલ. આજે લાલુ પ્રસાદ યાદવનો હેલોવીનનો ફોટો આવે છે
અથવા તો ગઈ ચૂંટણીમાં નવરાત્રી દરમિયાન જી જી તેજસ્વી યાદવ ને મુકેશ સાહનીનો નોનવેજ ખાતો ફોટો આવે છે, તો લોકો એ નથી પસંદ કરતા, એ તમારે સમજવું પડશે. જી નિકુલભાઈ, આપ શું કહેશો આ બાબતને લઈને? કારણ કે હિન્દુત્વને લઈને ધરાવતો જે સવાલ પણ ક્યાંક થયો, અને પ્લસ જ્યાં મહેનત કરવાની છે ત્યાં ધરાવતો ક્યાંક ડિપેન્ડન્સી જોવા મળી રહી છે. રાજકીય વિશ્લેષક શ્રીઓએ પોતાના અનુભવ અને પોતાના જે બી વિશ્લેષણના આધારે કોંગ્રેસના જે બી ખામીઓ છે તે ઉજાગર કરવાના પ્રયત્ન કર્યા છે, અને ડેફિનેટલી કોઈ બી પ્રતિક્રિયા કે કોઈ બી સુઝાવ હોય ને સાંભળવું પડે અને જાણવું પડે. અને કોંગ્રેસની વાત કરીએ તો સંગઠનનું જે સંગઠનને મજબૂત કરવાનો જે પ્રયત્ન છે ડેફિનેટલી દરેક સ્તરે થવો જોઈએ, એ સમગ્ર નિષ્કર્ષ આ ચર્ચાનું દેખાઈ રહ્યું છે. અને એના ભાગરૂપે આપણે જોયું કે ગુજરાતની અંદર સૌ પ્રથમ સંગઠન સૃજન અભિયાન તહત જે સંગઠનને મજબૂત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, અને એના એ જ મોડલના તહત સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે. જે રાહુલ ગાંધીજીના સફારીની વાત આઈ થિંક કરવામાં આવી રહી છે, મધ્યપ્રદેશના સંગઠન સૃજન અભિયાન તહત જે જિલ્લા અને શહેર પ્રમુખોના જે મીટિંગ કે ટ્રેનિંગ હતું ત્યાં એ ગયા હતા, અને એને ત્યાં માર્ગદર્શન આપવાના પ્રયત્ન કર્યા. તો આવનારા દિવસોમાં ડેફિનેટલી જેવી ભૂતકાળના અનુભવો છે, કારણ કે ઘણીવાર મેં રાજકીય વિશ્લેષકોને સાંભળ્યું છે કે પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં તફાવત છે, પરંતુ અત્યારની જે કોંગ્રેસ છે એ ડેફિનેટલી લોકોના પ્રશ્નો અવાજ બનવાનો પ્રયત્ન કરી રહી છે. જી મહેશભાઈ. જી મારે એક વસ્તુ એડ કરવી છે જે લગભગ કશે ચર્ચામાં નથી, કે બિહારમાં જયારે 1985 ની અંદર જયવંત સર છે, રાજેશ સર છે, એમને ખ્યાલ હશે કે 1985 ની અંદર જયારે ચૂંટણી થઈ, બરોબર છે, તો તમે માનો નહીં, લગભગ 60 લોકોના ચુનાવી ઝડપમાં મૃત્યુ થયા અને લગભગ 150-200 રીપોલિંગ કરવા પડ્યા હતા. સેમ ટુ સેમ 1990 ની અંદર 80-85 લોકોના મૃત્યુ થયા અને 150 જગ્યા રીપોલિંગ કર્યા, ઇન્ક્લુડિંગ જયારે 2005માં પહેલી વખત નીતિશ કુમારની જે સરકાર ચૂંટાઈને આવી તે સમયે પણ લગભગ 500-600 બૂથ ઉપર રીપોલિંગ કરવા પડ્યા. આ બિહારના ઇતિહાસનો પહેલી ચૂંટણી એવી છે જ્યાં સિંગલ ઝીરો હિંસા છે, કોઈ જગ્યાએ હિંસા નથી, અને રીપોલિંગ પણ ઝીરો છે. તો એના માટે પણ બિહારની જનતાનો આપણે ખૂબ ખૂબ આભાર કે એને પોતાની જાતને આટલું મોટું ટ્રાન્સફોર્મેશન કર્યું ઓપરેશન નલિની સીએ કર્યું હતું બિહાર માટે. એટલે આ વખતે એટલા માટે ધરાવતો મહત્વનું જે આ ચૂંટણી જોવા મળી રહ્યું છે. निर्मल अगर हम मेन चेहरों की अगर बात करें तो तेजस्वी यादव, अभी जो न्यूज़ सामने आया, तेजस्वी यादव की जीत हुई है, सामने तेज प्रताप यादव हार चुके हैं. दोनों जो डेप्यूटी सीएम थे सम्राट चौधरी और विजय कुमार सिन्हा, दोनों जीत गए. और साथ में दरभंगा की अगर हम बात करें तो दरभंगा की जो 10 सीटें थी वो सब एनडीए ने जीत ली है. जो हम ये कह सकते हैं कि जो मेन जो फेसेस थे वो अगर हम जेडीयू की बात करें या बीजेपी की बात करें, सब इस बार तो जीत गए. आप वो उसको भी आप कैसे देख रहे हो? देखिए, जितने रीजन बिहार में हैं, जी कंटिन्यू. वहां पर जो संभावनाएं थी, कुछ रीजन ऐसे हैं जहां पर राष्ट्रीय जनता दल कांग्रेस या जिस तरह के समाज वहां पर रहता है, यादव समाज या मुस्लिम समुदाय, उस आधार पर यह लग रहा था कि यहाँ पर कम से कम ये गेन करेंगे, ये मतलब ये आगे बढ़ेंगे. लेकिन हुआ उल्टा. सभी रीजन्स में एनडीए को अच्छा सपोर्ट मिला है. अच्छा, दूसरा जो चुनाव परिणाम आप देखिए तो आप देखेंगे कि जितने एनडीए के प्रत्याशी जीते हैं उनका वोट ऑफ मार्जिन बहुत ज्यादा है जीतने का प्रति, और जो जहां पर वे हारे हैं, जिन सीटों पर बहुत जो 2 दर्जन से अधिक सीटें हारे हैं, तो वहां पर हार रहे हैं या पीछे हैं, तो वो मार्जिन बहुत कम है, कहीं पर 1000 वोट का, कहीं 2000 वोट का. लेकिन जीतने वाली सीटें जितनी है एनडीए की, सभी पर अच्छा मार्जिन है. खुद सम्राट चौधरी बड़े मार्जिन से जीते हैं, विजय सिन्हा अच्छे मार्जिन जीते हैं, उनकी पहली बार चुनाव लड़ने वाली लोक गायिका मैथिली, वो भी काफी अच्छी बढ़त बनाए हुए हैं. तेजस्वी को राघवपुर में कितना संघर्ष करना पड़ा. शुरू के 1-2 राउंड में आगे रहे, उसके बाद लगातार वो पीछे चलते रहे. बीच में एक राउंड में वो 1000-1200 वोट से आगे हुए, फिर पीछे लगने के. एक बार तो एक स्थिति आ गई थी कि वे तीसरे नंबर पर थे, तेज प्रताप की पार्टी दूसरे नंबर पर थी और तेजस्वी तीसरे नंबर पर. तो जनता ने मन बना लिया था सत्ता के साथ जाने का, सरकार को और मजबूत बनाने का. वो जनता के समर्थन से सरकार को मजबूती मिलेगी. अच्छा, दूसरा जो इस ओवरऑल हम जो विश्लेषण करने बैठे हैं और जब आज देखते हैं
कि चुनाव जीते कैसे। ये तमाम आरोप लगाए कि देखिए ईवीएम मुद्दा खत्म हो चुका था, एसआईआर एक मुद्दा बना, एसआईआर भी करा ली गई बिहार में, एक अच्छा मतदान हुआ। अभी हाल भाजपा के प्रवक्ता बता ही रहे थे कि वहां पर कोई हिंसा नहीं हुई, कहीं किसी मतदान केंद्र पर दोबारा वोटिंग नहीं करानी पड़ी। ये लोकतंत्र की बेहतर जीत है, लोकतंत्र की मतदान प्रणाली की बेहतर जीत है। ऐसे में उन पर आरोप लगाना, चुनाव आयोग पर आरोप लगाना, मुझे लगता है सिर्फ नासमझी है। फिर भी अब इसमें एक परिदृश्य के पीछे की बात करें तो आप देखिए, संगठन स्तर पर एनडीए के घटक दल सबने अपने अपने स्तर पर जो काम किया, देखिए कार्यशैली रही है चरेवेती। राष्ट्रीय स्वयंसेवक की इस कार्य प्रणाली को, इस स्रोत वाक्य को भारतीय जनता पार्टी ने अपनाया और अपने सहयोगी दलों तक भी पहुंचाया। ना सिर्फ भारतीय जनता पार्टी, अमित शाह को देखिए आप, किस तरह से ग्राउंड पर उन्होंने वर्क किया, बूथ लेवल पर। करीब उनके ऐसा नहीं है कि वहां मतभेद नहीं थे, करीब 100 से ज्यादा प्रत्याशी थे जो चुनाव लड़ने को तैयार बैठे थे, उन्होंने नामांकन किया हुआ था। लेकिन और जब पार्टी लेवल पर बात आई कि इनको कैसे रोका जाए, तो जब अमित शाह ने कहा कि लाइए मुझे कुछ लोगों से मिलवाइए, तो उन्होंने 15-20 नाम दिए थे, लेकिन अमित शाह ने कहा नहीं, आप सबसे मिलवाइए, मुझे सबसे बात करना है। और उन्होंने एक एक व्यक्ति से बात करी, पास बैठाया। अब जब अमित शाह के पास वो प्रत्याशी बैठे तो लौट कर जाने का उनका मन, सीधा नामांकन वापस लिया, वो कोई विरोध नहीं किया। तो ये संगठन की मजबूती का प्रमाण है। और ना सिर्फ भारतीय जनता पार्टी, जनता दल यूनाइटेड, एलजेपी, हम, मतलब सभी लोगों ने जो सहयोगी थे उन्होंने अपने अपने स्तर पर, संगठन स्तर पर काम किया, संगठन को मजबूत किया, बूथ लेवल पर काम किया। बूथ लेवल पर भारतीय जनता पार्टी की जो कार्यक्रम प्रणाली है वो चुनाव परिणाम लाती है। अब देखिए कांग्रेस भी काम कर रही है, ऐसी बात नहीं है। निर्मल जी, हम ये भी कह सकते हैं कि भारतीय जनता पार्टी का जो माइक्रो मैनेजमेंट है वो इस बार काम कर गया फिर से एक बार। इस बार नहीं, हर चुनाव में आप देखिए कि अभी ये चुनाव खत्म हुआ है, परिणाम आया है, कुछ देर बाद प्रधानमंत्री अपने भारतीय जनता पार्टी के दिल्ली कार्यालय जाकर मतदाताओं का आभार मानने वाले हैं। लेकिन आप देखिए उनका 4 दिन बाद शेड्यूल बन चुका है, तमिलनाडु में भविष्य में चुनाव होना है और प्रधानमंत्री 4 दिन बाद वहां पर एक सोशल इवेंट के जरिए अपनी बात रखने जा रहे हैं। देखिए बिल्कुल तय है, भारतीय जनता पार्टी रुकने वाली पार्टी नहीं है कि कहा साहब आज जश्न बनाएंगे, 2-4 दिन तक आराम करते हैं फिर अगला कुछ देखेंगे, नहीं, कल सुबह वो किसी और काम में लग जाएंगे, अगले राज्य में काम करने को तैयार हो जाएंगे, उनके कार्यकर्ता तैयार है, उनकी एक्टिविटी बंद नहीं होती है। और यहाँ विपरीत आप देखिए विपक्ष में, खासकर कांग्रेस की बात करूंगा, क्या आप देखिए उनके नेता बीच चुनाव से गायब हुए, फिर उसके बाद विदेश घूमने चले गए हैं। अब आप और ना प्रतिक्रिया दे रहे हैं, आप देखिए प्रतिक्रिया तो ही नहीं दे रहे हैं। अरे हार को स्वीकारना चाहिए, आपका बड़प्पन तभी होगा, आपका राजनीतिक कद तभी बढ़ेगा जब आप हार को स्वीकारना सीखें। देखिए ये एक ऐसी लड़ाई है, ये जीवन भर चलना है। आपने लगातार, आप बहुत कई दशकों तक सत्ता में रहे हैं, तो आप अपना बड़ा दिल रखिए, लेकिन उसके विपरीत वे इस पर प्रतिक्रिया व्यक्त करने तक में संकोच कर रहे हैं। तो निश्चित रूप से अब ये दुर्भाग्य देश का, खासकर पार्टी का भी। બિલકુલ બિલકુલ, આપ સર્વે અમારી સાથે જોડાયા, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે એનડીએની ડબલ સેન્ચુરી તો જોવા મળી રહી છે, મહાગઠબંધન ક્યાંક અત્યારે તો 27 પર આવીને અટકી ગયું છે। આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે। આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો, નમસ્કાર।